ઈરાન અને અમેરિકા વચ્ચે સુલેહ માટે નવી કવાયત તેજ પાકિસ્તાની સૈન્ય વડા તહેરાન પહોંચ્યા છે। ઈરાન અને અમેરિકા વચ્ચે તોડાઈ રહેલા યુદ્ધના જોખમ વચ્ચે પાકિસ્તાનના સૈન્ય વડા જનરલ આસિમ મુનીર તહેરાનની મુલાકાતે છે, જ્યાં થોડીવાર પહેલા જ મુનીર અને ઈરાન સરકારના પ્રતિનિધિઓ વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ હતી। તહેરાનમાં જનરલ આસિમ મુનીર ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચી સાથે ગંભીર ચર્ચા કરી। બેઠકનો મુખ્ય એજન્ડા અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા ગતિરોધને ઓછો કરવાનો અને આ વિસ્તારમાં સ્થિરતા પુનઃસ્થાપિત કરવાનો છે। એવું માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી બનીને એક એવું સમાધાન સૂત્ર શોધી રહ્યું છે, જેથી બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને યુદ્ધમાં બદલાતો અટકાવી શકાય। પાકિસ્તાનના સૈન્ય વડા જનરલ આસિમ મુનીર તહેરાનની મુલાકાતે છે, જ્યાં થોડીવાર પહેલા જ મુનીર અને ઈરાન સરકારના પ્રતિનિધિઓ વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ હતી। તહેરાનમાં જનરલ આસિમ મુનીર ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચી સાથે ગંભીર ચર્ચા કરી। બેઠકનો મુખ્ય એજન્ડા અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા ગતિરોધને ઓછો કરવાનો અને આ વિસ્તારમાં સ્થિરતા પુનઃસ્થાપિત કરવાનો છે। એવું માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી બનીને એક એવું સમાધાન સૂત્ર શોધી રહ્યું છે, જેથી બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને યુદ્ધમાં બદલાતો અટકાવી શકાય।